નમસ્તે, જય માતાજી। લગ્નના 1.5 મહિના પછી મારી ચાલાક સાસુએ મારા ઘરેણાં ચોરીને તેમની દીકરીના ઘરે મોકલી દીધા હતા અને ઉલટો મારા પર જ આરોપ લગાવ્યો કે હું તે મારી માતાના ઘરે મૂકી આવી છું। પણ જ્યારે મેં મારા પતિને સચ્ચાઈ જણાવી કે ચોરી તો તમારી માતાએ જ કરી છે, ત્યારે તેમણે મારા માતા વિશેની આ વાત સાંભળીને એ પણ ન વિચાર્યું કે હું ગર્ભવતી છું અને મારા મોં પર જોરદાર થપ્પડ મારી દીધી। હું પેટભેર નીચે પડી, તેથી મારું બાળક મરી ગયું। મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે દેખાડો કરવા માટે મારી નણંદ મારી દેખભાળ કરવા પહોંચી ગઈ। ત્યારે જ પતિએ નણંદના હાથમાં મારા કંગન જોયા। બહેનજી, વિચારી લો, અમારા દીકરાને તો બીજી છોકરી મળી જશે, પણ જો તમારી દીકરીની જાન પાછી જશે તો તે આખી જિંદગી તમારા ઘરે બેસી રહેશે। નંદિની આંટી, જે મારી થનારી સાસુ હતા, તેમણે ખૂબ ઘમંડથી કહ્યું હતું। આ સાંભળીને મારી માતાએ ચિંતાથી મારી તરફ જોયું। હું તેમનાથી થોડી દૂર બેઠી હતી, પણ તેઓ શું કહી રહ્યા છે તે હું થોડું થોડું સાંભળી શકતી હતી। તમે પહેલાં આવી કોઈ માંગણી નહોતી કરી, મારી માતાએ લાચારીથી કહેતા મારા ભાઈ તરફ જોયું, જે નંદિની આંટીને આ રીતે ગુસ્સાથી વાત કરતા નોંધી ચૂક્યો હતો। તે અહીં આવીને માતાને પૂછી નહોતો શકતો, તેથી દરવાજા પર ચિંતાથી ઊભો મારી માતાને જોઈ રહ્યો હતો, જેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી। બહેનજી, આ બધું મારે કે મારા દીકરાએ નથી પહેરવાનું, તે અમારા કામમાં નથી આવવાનું। આ બધું તો તમે તમારી દીકરીના આરામ માટે જ આપશો। અમે આ વસ્તુઓનું શું કરીશું? અમે તો ફક્ત તમારી દીકરીની ભલાઈ માટે જ કહી રહ્યા છીએ। મારી સાસુએ મારા માતાને તેમની મીઠી મીઠી વાતોમાં ફસાવતા કહ્યું તો મેં ચિંતાથી માતા તરફ જોયું। હું માતાનો સાથ આપવા ઊભી થવા જઈ રહી હતી, ત્યારે મારી માતાએ મને ઇશારાથી બેસવાનું કહ્યું અને હાથ જોડીને કહ્યું, શા માટે તમાશો કરી રહી છો? હું કોશિશ કરું છું કે નંદની બહેનજીની બધી માગણીઓ પૂરી કરી દઉં, જેથી લગ્ન ખુશીથી થઈ જાય, તારા લગ્નમાં કોઈ મુશ્કેલી ન આવે। હું નથી ઈચ્છતી કે આપણા ઘરેથી તારી જાન પાછી જાય અને આપણા ખાનદાનનું નામ બદનામ થાય। જો આવું થશે તો તારા માટે ફરીથી સંબંધ આવવો મુશ્કેલ થઈ જશે। તેમણે ખૂબ ઉદાસ થઈને કહ્યું હતું, જુઓ, મારી માંગણી તો સામાન્ય છે અને તમે તેને પૂરી પણ કરી શકો છો। જો તમે આવું નહીં કર્યું તો હું જાન પાછી લઈને જતી રહીશ, નંદની આંટીએ સખ્તાઈથી કહ્યું અને સ્ટેજ પરથી ઉતરી ગયા। હું આગળ વધીને માતાના હાથ પકડી લીધા અને કહ્યું કે નંદની આંટી શું કહી રહ્યા હતા, મને સાચે સાચું કહો। જો તમે મારાથી કંઈ પણ છુપાવશો તો હું તમારી સાથે વાત નહીં કરું, મેં ગુસ્સાથી કહ્યું। માતાએ કોઈ હોબાળો ન થાય તે ડરથી કહ્યું કે કંઈ નહીં, બસ એમ જ કહેતા હતા કે જો હું તને 2 કબાટ આપી દઉં તો તારો ફાયદો થઈ જાય, કેમ કે તારા કપડાં કેટલા બધા છે તે જોયા છે ને? મારી માતાએ જૂઠું બોલતા કહ્યું તો હું હેરાન રહી ગઈ। તેમણે જલ્દીથી પોતાના સોનાના કંગન ઉતાર્યા અને મારા હાથમાં નાખી દીધા। હું પરેશાન હતી અને તેમને જોવા લાગી, કેમ કે તેમણે પોતે પોતાના બધા સોનાના ઘરેણાંમાંથી તે કંગન પોતાની થનારી વહુ માટે રાખ્યા હતા। તેમણે પોતાના બધા ઘરેણાં વેચી દીધા હતા, ફક્ત આ કંગન જ બચ્યા હતા। તે કહેતા હતા કે જ્યાં સુધી હું પહેરીશ ત્યાં સુધી પહેરીશ, નહીં તો દીકરાના લગ્ન થતાં જ વહુને મોં દેખાયમાં આપી દઈશ। પણ તેમણે નંદની આંટીના ગયા પછી તે કંગન મારી કલાઈમાં નાખી દીધા હતા। તેમની આંખોમાં આંસુ હતા। મારું દિલ નહોતું કરતું કે હું તે પહેરું, પણ તે સમયે હું મજબૂર હતી। મેં વિચાર્યું કે પછીથી પોતાની માતાને પાછા આપી દઈશ। ત્યારે જ મારી પિતરાઈ બહેન પ્રિયા સ્ટેજ પર આવી અને કહેવા લાગી કે સ્નેહા, શાંતિથી સ્ટેજ પર બેસી જા, બધા લોકો આપસમાં વાતો કરી રહ્યા છે, તું લોકોને વાતચીત કરવાની તક શા માટે આપી રહી છે? તે મને વઢવા લાગી હતી। ઉંમરમાં તે મારાથી 2 વર્ષ મોટી હતી। હું ચૂપચાપ સ્ટેજ પર બેસી ગઈ, પણ મારા ચહેરા પરથી માતાની ચિંતા દૂર નહોતી થઈ, જે ગભરાઈને દરેક માણસ પાસે જઈને પૂછી રહી હતી કે તેમને કોઈ વસ્તુની જરૂર તો નથી ને? હું તેમની તરફ જોતી રહી। મારી માતાએ ખૂબ હિંમત અને મહેનતથી અમને પાલ્યા હતા અને પોતાની આખી જિંદગીની જમાપૂંજી અમારા પર લગાવી દીધી હતી। ભાઈને મોટી કોલેજમાં ભણાવ્યો અને મારા દહેજના કોઈ વસ્તુની કમી ન છોડી। અમારી માતાએ અમને ખૂબ મહેનતથી પાલ્યા હતા। અમે તેમને ક્યારેય આ રીતે બેઇજ્જતી થતા નહોતા જોઈ શકતા। ખબર નહીં મારી સાસુએ તેમને એવું શું કર્યું હતું કે તેમણે પોતાના કંગન મારા હાથમાં આપી દીધા। જો તે કબાટનું કહેતી તો મારી માતા પોતાના કંગન તો મને ક્યારેય ન આપત, કેમ કે તેમને આ કંગન ખૂબ પ્રિય હતા। તે ફક્ત પોતાની વહુને આ કંગન આપવાની હતી, પણ હવે મને બધું ખૂબ હેરાન થઈ રહી હતી। તે બધાનું ધ્યાન રાખે અને મારી પરવરિશનું ભ્રમ જાળવી રાખે, જેથી કાલે કોઈ એમ ન કહી શકે કે બાપ વિનાની દીકરી હતી એટલે તેણે આવું કર્યું। ક્યારેય મારી નાક ન કપાવતી, માતાએ રડતા કહ્યું તો હું વધારે જોરથી રડવા લાગી। બાપના ઉલ્લેખ પર કઈ દીકરી છે જે રડ્યા વિના રહી શકે? એક એવો સમય જેમાં બાપથી સૌથી વધારે કમી મહેસૂસ થાય।
આવા સમયે લોકોના ફાલતુના મહેણા દિલ ચીરી નાખે છે. માતાએ મને ગળે લગાવી ત્યારે જ કોઈ પણ સ્ટેજ પર આવી ગયા. તેમણે જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું, કેમ કે પિતાજીના મૃત્યુ પછી તે ક્યારેય અમારા ઘરે નહોતા આવ્યા અને આજે મારા લગ્નના દિવસે સ્ટેજ પર આવ્યા. તો મેં બધી ફરિયાદો એક તરફ મૂકીને આગળ વધીને ફોઈને ગળે લગાવી લીધા. કેટલાય વર્ષો વીતી ગયા હતા. તેમણે આ રીતે મને ગળે નહોતી લગાવી, જ્યારે કે હું આખા ખાનદાનમાં સૌથી વધારે તેમની લાડલી હતી. હું ઘણીવાર સુધી તેમને ગળે લગાવીને રડતી રહી. ફોઈએ પોતાની આંગળીઓમાંથી એક સોનાની વીંટી ઉતારી અને જબરદસ્તી મારી આંગળીમાં નાખી દીધી. મેં હેરાન થઈને તેમને જોયા. તે કહેવા લાગી કે તારા માટે વધારે તો કંઈ નથી લાવી શકી, પણ આના પર તારો હક છે. તારા બાપનું દેવું સમજીને રાખી લે. મેં તે વીંટી ઉતારવાનો પ્રયત્ન કર્યો તો ફોઈએ છેલ્લી વાતથી હું પરેશાન થઈ ગઈ. આખરે તેમણે આવું શા માટે કહ્યું હતું, પણ તે સમયે હું ખૂબ ડિસ્ટર્બ હતી, તેથી મારાથી કંઈ બોલાયું નહીં. વારા પરથી બધા લોકોએ મને ગળે લગાવી અને વિદાયના સમયે ભાઈએ પણ આગળ વધ્યો. તેણે મને જાતીએ લગાડી તો હું જોર જોરથી ડરવા લાગી અને માતાએ મારો હાથ મજબૂતીથી પકડી લીધો. તે જે મને હિંમત આપવાની કોશિશ કરી રહી હતી. તે પોતે કોઈ હારેલા માણસ જેવી લાગતી હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. આટલા શોરમાં પણ હું મારા દિલની ધડકન સાંભળી શકતી હતી. માતા મને પકડીને ગેટ સુધી લઈ આવ્યા. આ વિધિ પણ ખૂબ અજીબ છે. માણસને પોતાના જ ઘરથી બેઘર કરી દે છે. મેં પાછળ ફરીને પોતાના ઘરના આંગણાને જોયું, જેમાં મારી હાસ્ય ગુંતી હતી. એક પળમાં મારી જિંદગીના 24 વર્ષ કોઈ ફિલ્મની જેમ મારી આંખો સામે ચાલવા લાગ્યા. ક્યારેક પિતાજી મારી સાથે ચાલતા અને પહેલું પગલું ભરતા શીખવી રહ્યા હતા, તો ક્યારેક તે ખાટલા પર બેસીને હસતા હસતા મારા વાળ બનાવી રહ્યા હતા. ક્યારેક મારી માતા રસોડામાં ઊભી મારા માટે પરાઠા બનાવી રહી હતી, તો ક્યારેક મને સ્કૂલે મોકલવા તૈયાર કરી રહી હતી અને હું રડતા રડતા તેમને ના પાડી રહી હતી. ક્યારેક મારો ભાઈ મારી સાથે આંગણામાં સંતા કુકડી રમતો હતો, તો ક્યારેક તે મને લડાઈમાં મારતો હતો. મેં રડતા રડતા પાછળ જોયું તો ભાઈએ મારો હાથ પકડી લીધો અને આગળ લઈ જવા લાગ્યો. માતા વઢવા લાગી કે આ રીતે પાછળ ફરીને નથી જોતા, તે સારું નથી ગણાતું. મેં તેમની વાતને નજરઅંદાજ કરી દીધી. સાસુ આગળ વધી અને તરત જ મારો હાથ પકડી લીધો. અમે ગાડીમાં બેસી ગયા. મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. રડવાના કારણે શ્વાસ ફૂલી ગઈ હતી. સાસુએ જલ્દીથી મને પાણી પકડાવ્યું તો મારા પતિએ ગાડીની બારીઓ ખોલી દીધી. મને થોડો આરામ મળ્યો તો સાસુએ મારી તરફ જોયું. ગાડીમાં લાઇટ ઓન થઈ તો સાસુની નજર મહેસૂસ કરતા મેં આંખો ઊંચી કરીને જોયું તો તે મને જોવાને બદલે મારા કંગનને જોઈ રહી હતી. ત્યારે મને સમજાયું કે કદાચ તે મારી માતા પાસેથી આજ કંગનની માંગણી કરી રહી હતી કે તેમણે દહેજમાં મને થોડા ઘરેણાં આપ્યા છે. હું દિલથી ખૂબ ઉદાસ હતી. પતિ પાસેથી આ વાતની અપેક્ષા નહોતી કે તે પણ દહેજની માંગણી કરશે. આખરે અમે લોકો ઘરે પહોંચ્યા તો ઘરમાં અજીબ સન્નાટો હતો. મને હેરાની થઈ. પાછળ જે તેમના સગા સંબંધીઓ બસોમાં આવી રહ્યા હતા તે ક્યાં ગયા હશે. મને લાગ્યું કે તે પાછળ આવી રહ્યા હશે, પણ ઘરમાં કોઈ લાઇટ ઓન નહોતી. ત્યારે જ મારી સાસુ કહેવા લાગી કે બધા લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા છે, હવે રિસેપ્શનમાં જ આવશે અને તું જલ્દીથી અંદર ચાલ. અને તે પોતાની દીકરીને વળતા કહેવા લાગી કે જલ્દી ગેટ ખોલ અને ભાભીનું સ્વાગત કર. મારી નણંદ જલ્દીથી તાળું ખોલતા ઘરની અંદર આવી અને મોટો ગેટ ખોલી દીધો. અમે લોકો અંદર આવ્યા તો તે કારવાળો કહેવા લાગ્યો કે સાહેબ ઊભા રહો, મને મારા પૈસા આપી દો, મને જરૂર છે. તે માણસ બોલ્યો તો મેં પરેશાન થઈને પોતાની સાસુને જોયું તો તે શર્મિંદા થયા વિના કહેવા લાગી કે આ ગાડી ભાડાની છે, અમારી પોતાની થોડી હતી, હવે તેનું ભાડું આપવાનું છે. તારી પાસે થોડા પૈસા છે, ગિફ્ટ તરીકે મળ્યા હશે, તે જ પૈસા આપી દે. જ્યારે તેમણે આ વાત કહી તો મેં પોતાના ખાલી પર્સને જોયું, જેમાં માતાએ એમ જ મને 2000 નાખી દીધા હતા કે કદાચ જરૂર પડી જાય. મેં નામાં માથું હલાવ્યું, પણ સાસુએ આગળ વધીને તે બેગ છીનવી લીધી અને તેમાં પડેલા પૈસા ઉઠાવીને તે ડ્રાઈવરને આપી દીધા. તે શાંતિથી જતો રહ્યો. મારી આંખો ભીની થવા લાગી. ચિંતાથી માથું ફાટવા લાગ્યું કે આ કયા લોકો સાથે પલ્લો પડી ગયો. હું હમણાં જ ઉદાસ મુસ્કાન સાથે બહાર જોઈ રહી હતી. ત્યારે નણંદે મારા સામે લોનમાં લાગેલા છોડોમાંથી થોડા ફૂલો તોડ્યા અને મારા પર ફેંકતા કહેવા લાગી, આવો ભાભી, આ ઘરમાં તમારું સ્વાગત છે. તેના આ કહેવા પર હું હસી. પતિ મારો હાથ પકડીને અંદર લઈ જવાને બદલે પોતે જ એકલા જતા રહ્યા. મારી સાસુએ પણ મને પકડવાની જરૂર ન સમજી. આટલા ભારે લહેંગામાં હું ચાલી પણ નહોતી શકતી. ખૂબ મુશ્કેલીથી અંદર આવી તો જોયું કે તે બધા લોકો આરામથી સોફા પર ઊંઘની હાલતમાં પડ્યા હતા. મને બેસવાની જગ્યા નહોતી મળી રહી. કોઈએ એ પણ ન કહ્યું કે નવી વહુ છે, તેને બેસવા માટે જગ્યા આપી દો. બધાને પોતાની પડી હતી. અજીબ સ્વાર્થી લોકો હતા. તેમનો પહેલો ઇમ્પ્રેશન મારા પર ખૂબ ખરાબ પડ્યો. અહીં તો કોઈ જગ્યા નથી બેસવાની,
તું એવું કર, જ્યાં સુધી અમે બધા લોકો કપડાં બદલીને આવીએ તું બધા માટે સારી કડક ચા બનાવી દે. ખૂબ દિલ થઈ રહ્યું છે, થાક ખૂબ લાગી છે, અમે બધા ખૂબ થાકી ગયા છીએ. આ રસોડું છે, અહીં જા અને બધો સામાન તને ત્યાં જ મળી જશે. મારી નણંદ આ બોલી અને રૂમ તરફ વધી ગઈ. હું હેરાન થઈ રહી કે તે મને કામ બતાવીને ગઈ. હજી મને આ ઘરમાં આવીએ 5 મિનિટ પણ નહોતી થઈ અને તેમણે આ ઘરની જવાબદારીઓ મારા માસૂમ ખંભા પર નાખી દીધી હતી. હજી તો મને બિલકુલ પણ આ વાતની અપેક્ષા નહોતી કે આ લોકો મારી સાથે આવું કરશે, પણ આ લોકોએ જે કર્યું તે મારી વિચારથી બિલકુલ ઉલટું હતું. હું ચિંતાથી રસોડામાં આવી. જ્યારથી લગ્ન થયા હતા આ ચિંતા તો જાણે હથેળીની રેખાઓમાં લખાઈ ગઈ હતી. હું ગભરાઈને રસોડામાં આવી. કંઈ સમજમાં જ નહોતું આવતું કે કઈ વસ્તુ ક્યાં રાખી છે. મેં દૂધ શોધ્યું તો ચાપત્તી નહોતી મળી રહી. ઘણીવાર સુધી દૂધ ઉકળતું રહ્યું. ત્યારે ક્યાંક જઈને મને ચાપત્તી અને ખાંડ મળી. મેં સારી ચા બનાવી અને બધાની રાહ જોવા લાગી. થાકના કારણે મારી હાલત ખરાબ થઈ રહી હતી અને અહીં મને ચા બનાવવાનું કહી દીધું હતું. પતિએ મારા પક્ષમાં બોલવું જોઈતું હતું, પણ તે આ રીતે મોઢું ફેરવી બંધ કરીને બેઠા હતા, જાણે તે કંઈ જ સાંભળી ન રહ્યા હોય. ખરાબ તો લાગી રહ્યું હતું, પણ મેં કોશિશ કરી કે બધાની સાથે ખુશીથી પેશ આવું, કોઈને મારી કોઈ વાત ખરાબ ન લાગે. પણ મને સૌથી વધારે દુઃખ આ વાતનું હતું કે મારા પતિએ પણ મારો પક્ષ ન લીધો. તેમણે મારો પક્ષ લેવો જોઈતો હતો. તેમણે કંઈ કહેવું જોઈતું હતું કે નવી દુલ્હન છે, હમણાંથી જ તેનાથી કામ શા માટે કરાવી રહ્યા છો. પણ આવું કંઈ ન થયું. વહુ અહીં ઊભી શું કરી રહી છે? બધાના રૂમમાં જા અને તેમને ચા આપી આવ. જલ્દી જા. શાબાશ. સાસુએ મને ધમકી આપી અને આ રહીને કહીને જતી રહી. હું વિશ્વાસ નહોતી કરી શકતી, પણ સાસરામાં પેલો વ્યવહાર પોતાનો ખરાબ નહોતી આપવા માંગતી. તેથી બધાના રૂમમાં ચા આપીને આવી. પોતાના રૂમમાં આવી તો પતિ પલંગ પર સૂતેલા હતા. મેં અવાજ આપી પણ તેમણે સાંભળ્યો નહીં. ત્યારે જ મારી સાસુ ખખડાવ્યા વિના રૂમમાં આવી ગઈ. તે ખૂબ મૂંઝવણમાં દેખાઈ રહી હતી. રોહિત, ઊભો થા. રાતના 12 વાગ્યા પહેલાં આ કિંમતી જોડો પાછો આપી આવ. ક્યાંક ડાઘ બાગ ન લાગી જાય. એવું ન થાય કે તે પૈસા વધારી દે. જલ્દી કર. મારી સાસુએ મારી આજુબાજુ ફરતા કપડાની સારી રીતે ખાતરી કરી અને કહ્યું કે જલ્દી ઉતાર. આ ભાડાના કપડાં છે. અમારે 12 વાગ્યા પહેલાં પાછા કરવાના છે, નહીં તો બીજા દિવસનું ભાડું પણ લાગી જશે અને મારી પાસે ફાલતુના પૈસા નથી કે હું તારા માટે આટલા પૈસા ભરું. જલ્દી કર. આ પહેલાં કે 12 વાગી જાય. જ્યારે તેમણે આ વાત કહી તો હું શોકમાં ઊભી રહી ગઈ. આ સૂટ ભાડાનો હતો, મારા માટે ખરીદવામાં નહોતો આવ્યો. મતલબ કે મેં કોઈના ઉતરેલા કપડાં પહેર્યા હતા. આ જાણીને મને ચક્કર આવવા લાગ્યા. હું લથડાઈને દિવાલ સાથે અડી ગઈ. સાસુએ નામાં માથું હલાવતા ગુસ્સાથી દીકરાના માથા પર જઈને ઊભી રહી ગઈ. જલ્દીથી ઊભો થા. તારી આ કામચોર અને સુસ્ત પત્નીને કહે કે જલ્દીથી કપડાં ઉતારે અને સંભાળીને આપે, જેથી અમારે 2 દિવસનું ભાડું ન ભરવું પડે. મારી પાસે એટલા ફાલતુ પૈસા નથી જે હું આ છોકરી પર બરબાદ કરી દઉં. 12 વાગ્યા પહેલાં જો આ કપડાં ન ગયા તો બીજા દિવસનું ભાડું લાગી જશે અને હું આ નહીં થવા દઉં. મારી વાત કાન ખોલીને સાંભળી લે. જેટલું જલ્દી થઈ શકે તેનાથી કપડાં ઉતરાવ અને આપી આવ. સાસુએ ગુસ્સાથી કહ્યું અને હાથથી માથું દબાવતા સોફા પર બેસી ગઈ. હું હક્કાબક્કા તેમને જોતી રહી ગઈ. પતિએ ગુસ્સાથી ઘૂર્યું અને કહેવા લાગ્યા, તને વાત સમજમાં નથી આવતી? જલ્દીથી જા અને બદલી લે. તેમના આ અંદાજ પર મારી બચેલી અપેક્ષાઓ પણ ખતમ થઈ ગઈ હતી. હું રડતા રડતા બાથરૂમમાં ઘૂસી ગઈ. હજી હું 5 મિનિટ અંદર ઊભી જ હતી ત્યારે સાસુએ જોર જોરથી દરવાજો વગાડવાનું શરૂ કરી દીધું. જલ્દી કર. આટલો સમય શા માટે લગાવી રહી છે? કપડાં જરા ધ્યાનથી ઉતારજે, ક્યાંક ફાટી ન જાય. જો સહેજ પણ ફાટ્યું તો બધા પૈસા તું આપીશ. હું તારા પર ફાલતુ પૈસા નહીં વહાવું. સાસુ બહાર ઊભી ચીસો પાડી રહી હતી. હું રડતા રડતા ધૂંધળા થતા દ્રશ્યો સાથે કપડાં બદલીને બહાર આવી. સાસુએ જલ્દીથી તે સૂટને ઉલટપલટ કરીને જોયો અને તરત જ તેને ડબ્બામાં પેક કરતા પતિને મોકલી દીધો કે જા પાછો આપી આવ. તે લોકોએ એવું બતાવ્યું હતું કે તે સારા ખાધે પીધે ઘરાણા છે, પોતાની ગાડી છે અને આટલો મોંઘો ડ્રેસ જોઈને તો હું પણ શોક્ડ હતી. પણ હવે સચ્ચાઈ ખુલી કે તે ખરેખર મારા માટે ખરીદવામાં આવ્યો નહોતો, પણ કોઈના ઉતરેલા કપડાં હતા. રાતે પતિ આવ્યા તો હું નારાજગીથી પડખું ફરીને સૂઈ ગઈ. તે કહેવા લાગ્યા, શું વાત છે? તું નારાજ લાગી રહી છે. કંઈ થયું છે શું? તે તો એવો વ્યવહાર કરી રહ્યા હતા જાણે મને ઓળખતા જ નથી અને આ વાતથી અજાણ હોય કે આજે શું થયું છે. તમે લોકો મારા માટે એક સૂટ પણ નહોતા ખરીદી શકતા અને ભાડે લઈ લીધો. અને તે ગાડી તે પણ તમારી પોતાની નહોતી, ભાડાની હતી. દરેક વસ્તુ ભાડાની જ છે. આ ઘર તો તમારું પોતાનું છે ને? મેં થોડા ગુસ્સાથી કહ્યું. તો મારા પતિ ગુસ્સાથી ઊભા થઈ ગયા. હું તારાથી વધારે ઊંચા અવાજમાં વાત કરી શકું છું. આગળથી કોશિશ કરજે કે મારી સાથે આ લહેજામાં વાત ન કરે, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય.
અને એમ પણ તે સૂટ એક દિવસ માટે પહેરવાનો હતો, તેને શા માટે ખરીદવામાં આવે? ફક્ત એક દિવસ પહેરવા માટે આટલા પૈસા શા માટે બરબાદ કરવામાં આવે? ₹500 એમ જ વ્યસ્ત થઈને પડ્યા રહેતા. તમે સ્ત્રીઓ તો છો જ પાગલ. તમારું દિમાગ માથામાં નહીં પણ ઘૂંટણમાં હોય છે. શું કરતી આટલા મોંઘા સૂટનું? ફક્ત એક જ વાર તો પહેરવામાં આવતો, તે પછી તો તે પડ્યો જ રહે છે. તેથી એવો સૂટ લીધો હતો જેથી એકવાર પહેરીને પાછું આપી શકાય. તેના મોંમાં જે આવ્યું તે બબડતો ગયો. તે દિવસે મને અંદાજ આવી ગયો કે મારે આ ઘરમાં પોતાની જગ્યા બનાવવા માટે પોતે જ કંઈક કરવું પડશે. મારા પતિ મારો સાથ આપનારા નથી. તે કાનના કાચા માણસ હતા. આખી રાત રડવામાં વીતી ગઈ. પતિના વ્યવહારે મને તોડી નાખી હતી. તે જ તો મારી અપેક્ષાઓની છેલ્લી કિરણ હતા. તે દિવસે મને અહેસાસ થયો કે તે લોકો માત્ર લાલચી જ નહીં પણ જૂઠા પણ છે. અમારા ખાનદાનમાં પહેલીવાર કોઈ છોકરીના આ પ્રકારના લગ્ન થયા હતા અને આ શીલો મળ્યો હતો. સવારે મેં કોઈને મહેસૂસ ન થવા દીધું કે હું ખુશ નથી. પતિએ મોં દેખાયમાં મને એક લોકેટ આપ્યું હતું જે સવારે વહેલા તૈયાર થયા પછી મેં પહેરી લીધું હતું. તે વધારે ભારે તો નહોતું પણ સોનાનું લાગી રહ્યું હતું અને તેમાં હાજર સફેદ નંગ જે કોઈ હીરાની જેમ લાગી રહ્યા હતા. મને લાગ્યું તે ખાસ મારા માટે બનાવવામાં આવ્યું છે. હજી તો મારી પિતરાઈ બહેનને બતાવીને ઊભી જ થઈ હતી કે મારા પતિએ મને મોં દેખાયમાં આ તોહફો આપ્યો. જુઓ કેટલું સુંદર છે ને. ત્યારે જ નણંદ ધમધમતી મારા રૂમમાં આવી. તારું નાટક ખતમ થઈ ગયું હોય તો મને મારી ચેન પાછી આપી દે. આ મારા પતિએ મને મોં દેખાયમાં આપી હતી અને ખૂબ મોંઘી છે. તારા પતિએ તો કંઈ ખરીદ્યું જ નહોતું. મેં આપી દીધી કે એક રાત માટે તેને આપી દે. દોસ્તોને બતાવી દેશે તો પછી પાછી આપી દેજે. તે તો તેને પોતાની જ સમજી લીધી. તારા પતિને નથી, આ મારી છે. ચાલ હવે ચૂપચાપ જલ્દીથી પાછી આપી દે. નણંદે લાંબી વાતો સંભળાવી તો મને વિશ્વાસ ન આવ્યો. હું ચક્કર ખાઈને પડતા પડતા બચી. આખરે આ લોકોએ અમારી સાથે ક્યાં ક્યાં જૂઠ બોલ્યા હતા. પતિ સાથે હજી વાત નહોતી કરી શકી. મારા દિલમાં ઘણી ફરિયાદો હતી પણ લોકોને જણાવીને પોતાની મજાક નહોતી બનાવડાવી શકતી. રિસેપ્શનના સમયે જે ડ્રેસ મારી સાસુએ એ કહીને બધાને બતાવ્યો હતો કે મારા પતિએ ખાસ પસંદ કરીને મારા માટે બનાવ્યો છે અને પૂરા 1 લાખનો છે. તે પણ ભાડાનો નીકળ્યો. જે ઘરેણાં મારી સાસુએ આપ્યા હતા તે નકલી હતા. હવે હું આ જાણવાની કોશિશમાં લાગી ગઈ કે આ ઘર તેમનું પોતાનું તો છે ને ક્યાંક ભાડાનું તો નથી. તે લોકોએ અમને ખૂબ મોટા બેવકૂફ બનાવ્યા હતા. અમને લોકોને બિલકુલ પણ અપેક્ષા નહોતી કે આ લોકો આવા નીકળશે અને જો મારી માતાને આ બધું ખબર પડી તો તેમનું કેટલું ખરાબ લાગશે. અને મારો ભાઈ તે તો કદાચ તેમનાથી બદલો લેવા માટે તૈયાર થઈ જશે. મેં આ વાતને હજી રહસ્ય જ રાખ્યું હતું. મેં કોઈને કંઈ નહોતું જણાવ્યું. હું નહોતી ઈચ્છતી કે મારા ઘરવાળાઓની બેઇજ્જતી થાય કેમ કે જો ખાનદાનમાં ખબર પડી કે હું કયા ઘરમાં પરણાવી છું તો બધા લોકો મારી માતાની બેઇજ્જતી કરતા. આ લોકોએ અમારી સાથે બિલકુલ પણ સારું નહોતું કર્યું. આ ઘર કોના નામ પર છે? રાતે મેં મારા પતિને સવાલ કર્યો તો તે કહેવા લાગ્યા કે આ ઘર અમારા પિતાજીના નામ પર છે અને કેસ ચાલી રહ્યો છે કેમ કે અમારી બંને ફોઈને પણ આ ઘરમાં હિસ્સો જોઈએ છે અને તેમણે હજી સુધી નથી આપ્યો. આ જ કારણ છે કે તે કેસ કરી ચૂક્યા છે. આ જાણીને મને વધારે દુઃખ થયું. એક નવી મુસીબત મારી રાહ જોઈ રહી હતી. હું તે બધી વાતોને નજરઅંદાજ કરી પણ દેતી તો આ વાત ભૂલવા જેવી થોડી હતી કે તેમના પર કેસ ચાલી રહ્યો હતો. દીકરી તું ખુશ તો છે? રિસેપ્શનના સમયે માતાએ મારા ચહેરાને જોતા સવાલ કર્યો તો હું હસી અને સહેજ પણ ખબર ન પડવા દીધી કે મારા દિલ પર શું વીતી રહી છે. અમે દીકરીઓ મોટી અભિનેત્રીઓ હોઈએ છીએ. દુઃખ પોતાની માતાની છુપાવી લઈએ છીએ જેની સાથે દરેક વાત શેર કર્યા વિના શાંતિ નથી મળતી. આ સમયે મેં પણ ચહેરાથી ખબર ન પડવા દીધી કે મારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે. માતાએ આખી જિંદગી અમે બંને ભાઈ બહેનોની જિંદગીઓ સુધારવામાં લગાવી દીધી હતી. હવે જ્યારે તેમના સુખના દિવસો આવ્યા હતા તો હું તેમને દુઃખ આપીને ઉદાસ નહોતી કરવા માંગતી. મેં માતાના ચહેરા તરફ જોયું જે પાછલા 25 વર્ષની કહાની સંભળાવી રહ્યો હતો. તે સમય પહેલાં જ વૃદ્ધ થઈ ગયા હતા. ફક્ત 20 વર્ષની ઉંમરમાં તેમના લગ્ન પોતાનાથી 15 વર્ષ મોટા માણસ સાથે કરાવી દેવામાં આવ્યા હતા. ફક્ત એટલા માટે કે તે સારા ખાધે પીધે ઘરના હતા અને મારા પિતાજીને મારી માતા પસંદ આવી ગયા હતા. ઉંમરના ફરકે તેમણે આજે આ મુકામ પર લાવીને ઊભા કરી દીધા કે મારી માતા આ ઉંમરે એકલી રહી ગઈ હતી જે ઉંમરે હજી તેમની ઉંમરની છોકરીઓના લગ્ન થઈ રહ્યા હતા. માતાને મજબૂર કરવામાં આવ્યા હતા કે બીજા લગ્ન કરી લો પણ તે ના પાડતા રહ્યા કેમ કે તે અમારા બંને ભાઈ બહેનો પર સાવકા બાપનો છાંયો નહોતા લાવવા માંગતા. અમારા બંનેની ખુશીની ખાતર તેમણે પોતાની ખુશીઓ ખતમ કરી દીધી હતી. તેમણે અમને સુખ આપવાનો દરેક શક્ય પ્રયત્ન કર્યો હતો. હવે અમારી વારી હતી
કે અમે તેમનો અહેસાસ કરીએ અને તેમણે જે અમારા પર લૂંટાવ્યું છે તે પાછું આપીએ. હું હસતી રહી. માતા જાણતી હતી કે મારા દિલમાં શું ચાલી રહ્યું છે. તે ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. તે નજરઅંદાજ કરી દીધું અને એ બતાવવા લાગી કે મારાથી વધારે ખુશ આ લગ્નથી કોઈ નથી. મારા પતિ સારા હતા, પણ તેમને ઘણી વાતો વિશે મારી સાથે જૂઠ બોલ્યા હતા. મેં તકદીર સમજીને અપનાવી લીધા હતા. વહુ, તને એક વાત પૂછવી હતી. રિસેપ્શનના બીજે દિવસે હું નાસ્તો કરી રહી હતી ત્યારે મારી સાસુએ મને પૂછ્યું. મેં તેમની તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું તો તે કહેવા લાગી કે બતાવ, તારું તે ઘર કોના નામ પર છે? તેમના આ રીતે પૂછવા પર મેં પતિ તરફ જોયું કે હું આ વાતનો શું જવાબ આપું. તો તે એ રીતે બેઠા હતા જાણે તેમને કોઈ મતલબ જ ન હોય. ત્યારે મેં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તે ઘર મારી હોય અને મારા માતાના નામ પર છે. ત્યારે જ મારી સાસુ કહેવા લાગી, મતલબ કે આમાં તારો પણ હિસ્સો બને છે? તેમના અંદાજ પર મેં નારાજગીથી પતિને જોયા તો તે ખભાઓ ઉછાળીને રહી ગયા. મને ખૂબ ગુસ્સો આવ્યો, પણ મેં નજર નીચી રાખી. ત્યારે સાસુ કહેવા લાગી, અમે તો રોડની નજીક છે અને સારા મહોલ્લામાં હાજર છે. પાકું 1 કરોડનું તો હશે. તારો તો સારો એવો હિસ્સો બને છે. ઘર પણ સારું છે, દેખાવમાં પણ સરસ છે. તેમના આ લહેજામાં કહેવા પર ગુસ્સાથી મારા ગાલ લાલ થઈ લાગ્યા હતા. મેં મુઠ્ઠીઓ બીડી લીધી. કોઈ જવાબ આપ્યા વિના નજર ખાવા પર જમાવી રાખી. પણ મારા પતિ અને મારા સાસુના અંદાજ લગાવતા રહ્યા. હું ગુસ્સાથી ઉઠીને પોતાના રૂમમાં આવી ગઈ અને પોતાની માતાને ફોન કરી દીધો. માં, મને સાચે સાચું કહો, તે દિવસે નંદની આંટી તમને શું કહી રહી હતી? જો તમે મારાથી જૂઠ બોલ્યું તો હું હંમેશા માટે તમારા બધા સંબંધો ખતમ કરી દઈશ. તમારે મને સાચું કહેવું જ પડશે કે લગ્નના દિવસે તેમણે તમને શું કહ્યું હતું, જે તમે મને તમારા કંગન આપી દીધા હતા. અને હું જૂઠું નથી બોલતી. હું તમારાથી ખરેખર બધા સંબંધો ખતમ કરી દઈશ. જો તમે મને ન જણાવ્યું તો મારી ધમકી કામ કરી ગઈ હતી અને માતાએ સાચું જણાવી દીધું હતું કે નંદની આંટીએ માતાના કંગન જોઈ લીધા હતા અને તેના પર તેમની નજર હતી. તેમણે પહેલાં કારની માંગણી કરી હતી. જ્યારે માતા ન આપી શક્યા તો તેમણે કહી દીધું કે તેના બદલે તે પૈસા આપી દે. ભલા મારી માતા આટલા પૈસા ક્યાંથી લાવત? તેથી તેમણે નંદની આંટીની સલાહ પર તેમને સોનાના કંગન ઉતારીને મારી કલાઈઓમાં નાખી દીધા હતા. જ્યારે કે મારો તેના પર હક નહોતો. તે મારા ભાઈના હિસ્સાના હતા. મારી માતાએ પોતાના બધા ઘરેણાં વેચીને અમારા લગ્ન કર્યા હતા. મારા માટે ઘરેણાં બનાવડાવ્યા હતા, પણ ફક્ત આ કંગન પોતાની વહુ માટે રાખ્યા હતા અને તે પણ તેમણે મને જ આપી દીધા હતા. હવે તેમની પાસે કંઈ નહોતું બચ્યું. મને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. હવે અસલી સચ્ચાઈ મને ખબર પડી હતી. હું સમજી ગઈ હતી કે અહીં દરેક પગલું ફૂંકીને રાખવું પડશે. મારી સાસુ મારી વિચારથી પણ વધારે લાલચી હતી. હવે મારા દહેજના સામાનમાં જે મારા કપડાનો સુટકેસ હતો તે ખુલવાનો હતો. મને ખૂબ ડર લાગી રહ્યો હતો. સારું હતું કે હું અડધા સૂટ મારી માતાના ઘરે જ રાખીને આવી હતી, ખાસ કરીને તે જે ખૂબ મોંઘા હતા. નણંદ આવી અને સુટકેસ ખુલવા પર નારાજગીથી કહેવા લાગી કે ભાભી, તારો કોઈ પણ સૂટ એટલો સારો નથી કે હું રાખી લઉં. તેના કહેવાની વાર હતી કે મારી સાસુ કહેવા લાગી, સૂટ પસંદ નથી આવી રહ્યો તો શું થયું? જે વસ્તુ પસંદ આવી રહી છે તે ઉઠાવી લે. સાસુના આવું કહેવા પર મેં જલ્દીથી પોતાના હાથ પાછળ કર્યા, કેમ કે મેં સોનાની વીંટીઓ પહેરી રાખી હતી જેના પર મારી નણંદની નજર હતી. મારી આ હરકત પર નણંદ મોઢું બનાવવા લાગી. ભાભી, હું કંઈ તારાથી ખેંચી રહી છું. જે તે આ રીતે હાથ પાછળ ખેંચી લીધા એટલી ખરાબ પણ નથી કે હું તારા હાથમાંથી તારો સામાન ઉતારીને લઈ જઈશ. તેણે ફરિયાદ કરી તો સાસુએ મને ગુસ્સાથી ઘૂર્યું. મેં પરવા ન કરી અને એક સૂટ ઉઠાવીને પોતાની નણંદને આપતા કહ્યું, આ મારી માતાએ તારા માટે આપ્યો હતો. હવે રાખવો હોય તો રાખી લે, નહીં તો મને કોઈ પ્રોબ્લેમ નથી. હું કોઈ બીજાને આપી દઈશ. મારા આ કહેવા પર તે બંને આપસમાં વાતો કરવા લાગી હતી. સાસુ મને વઢવા લાગી. આ સમયે પતિ રૂમમાં આવ્યા. શું થઈ રહ્યું છે? બધું બરાબર તો છે ને? કદાચ તે થોડી વાતો સાંભળી ચૂક્યા હતા. ત્યારે જ મારી સાસુ કહેવા લાગી કે સૂટકેસ ખોલવા પર તારી પત્ની એટલું પણ ન કરી શકી કે મારી દીકરી માટે કોઈ સારો સૂટ ખરીદી લેતી. જો તો કેવો બુઢી સ્ત્રીઓવાળો રંગ પસંદ કર્યો છે. સાસુ મારા પતિથી મારી ફરિયાદ કરવા લાગી હતી. મેં એક નજર પતિ પર નાખી. તેમની વાત સાંભળ્યા વિના રસોડામાં આવી ગઈ. ચા બનાવી, પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને પતિને પીરસ્યો. તે ગુસ્સામાં હતા. ઘણીવાર સુધી વટતા રહ્યા, પણ મેં તેમની પરવા ન કરી. તે કહેવા લાગ્યા કે એક જ તો બહેન હતી મારી, તારાથી એટલું પણ ન થયું કે તેના માટે સારો સૂટ લઈ આવતી? તે બધું તો નહોતી લેવાની તારું, ફક્ત એક સૂટની જ તો વાત હતી. સારો લઈ આવતી તો શું તારું જતું રહેતું? પોતાની માતાને કહેતી કે એક જ તો નણંદ છે મારી. તે ખૂબ ગુસ્સાથી કહેવા લાગ્યા હતા. તેમની માતા અને બહેન તેમની સામે ખૂબ ભોળી બનતી હતી, પણ તેમની સચ્ચાઈ એક જ દિવસમાં મને ખબર પડી ગઈ હતી. આગળથી તું માતા સાથે કોઈ પણ દલીલ નહીં કરે. તે મોટી છે, જેમ ઈચ્છે તેમ કરે. આ મારો ઓર્ડર છે.
જો તે તેમનાથી દલીલ કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મને પણ ખૂબ ગુસ્સો આવે છે. મેં હજી સુધી બતાવ્યો નથી તો તેનો મતલબ એ નથી કે હું કંઈ નથી કરી શકતો. તો સારું રહેશે. આગળથી માતાની બધી વાતો માન, તે બોલ્યા. તો મેં માથું ઝુકાવી લીધું. તેમની સામે એ ન બોલી દે કે હું તેમની માતા વિશે શું વિચારું છું. એવું કર, આ ઘરેણાં માતા પાસે રખાવી દે. રૂમમાં લોકર નથી. એવું ન થાય કે કાલે કંઈક થઈ જાય તો પછી પ્રોબ્લેમ થઈ જશે. મારા પતિએ અટકીને કહ્યું. હું જાણતી હતી કે તે પોતાની તરફથી નથી કહી રહ્યા, પણ પોતાની માતાની કહેલી વાતો દોહરાવી રહ્યા છે. કોઈ વાંધો નહીં, હું આ ઘરેણાં માતા પાસે રખાવી દઈશ. એમ પણ મને વધારે પહેરવાનો શોખ નથી. મને આ ઘરેણાં એટલા પસંદ નથી. મેં પતિને ઉલટો જવાબ આપ્યો તો તે ગુસ્સાથી મને ઘૂરવા લાગ્યા. મારી સાથે મોઢું ન ચલાવ. મને એવી સ્ત્રીઓ બિલકુલ પણ પસંદ નથી અને હું કહી રહ્યો છું કે માતા પાસે રખાવી દે. તો તું હમણાં જ આ ઘરેણાં ઉઠાવ અને જઈને તેમની પાસે રખાવી દે. જો તે મારી વાત ન માની તો વિચારી લેજે કે તારી શું હાલત થશે. મારા પતિએ ઓર્ડર આપ્યો તો મેં અલમારી ખોલી, તેમના લોકરમાં ઘરેણાં રખાવ્યા અને ચાવી પતિ પાસે સામે પોતાના પલંગ નીચે રાખી. કોઈ વાંધો નહીં, રૂમમાં લોકર નથી તો શું, અલમારીમાં તો છે. તમે ફિકર ન કરો, એવું કંઈ નહીં થાય. ચોરીઓ અને ડકેતીઓ ત્યાં થાય છે જ્યાં પોતાના સાથે મળેલા હોય. કોઈ પણ બહારના માણસની એટલી હિંમત નથી હોતી કે ઘરના હાલાત જાણ્યા વિના અંદર જઈને બધો સામાન લૂંટી લે. કોઈ અહીં ચોરી નહીં કરે. આ ફક્ત અમારો રૂમ છે. અહીં કોઈને આવવાની પરવાનગી નથી. તો તમે આટલી ફિકર ન કરો, મેં ગુસ્સાથી કહ્યું. તો પતિ શાંતિથી ચા પીવા લાગ્યા, પછી ઉઠીને જતા રહ્યા. મેં શાંતિનો શ્વાસ લીધો કે પતિ સાથે વધારે દલીલ ન કરી, કેમ કે જો હું તેમને જવાબ આપતી તો તે તેમને બદતમીજી સમજતા અને ઉલટું મને વઢી દેતા. અહીં સુધી કે મારી પરવરિશ પણ સવાલ પણ ઉઠાવતા. હું ઘરના બધા કામ કરતી હતી. પરણેલી નણંદ 1 મહિનાથી અમારા ઘરમાં રહી રહી હતી. તેના બાળકોની ઈચ્છાઓ પૂરી કરતાં કરતાં હું થાકી ગઈ હતી. તેમના કારણે આખો દિવસ મારે રસોડામાં ગુજારવો પડતો હતો. હું વિચારોમાં ખોવાયેલી હતી કે ક્યારે નણંદ પાછી જશે અને હું ફરીથી નોકરી શરૂ કરીશ, કેમ કે તેણે મારી સાસુને કહ્યું હતું કે જો હું નોકરી કરવા જતી રહી તો કામ નહીં કરું. તેથી મને નોકરી ન કરવા દેવામાં આવે. મને નણંદ પર ખૂબ ગુસ્સો આવ્યો હતો, પણ હું પોતે નોકરીથી થાકેલી હતી પણ ખબર નહોતી પડવા દેતી. જો જણાવી દેતી તો મારી નણંદ ઉલટું કામ કરવાની કોશિશ કરતી જેથી મને હેરાન કરી શકે. લગ્નને 1 મહિનાથી વધારે સમય વીતી ચૂક્યો હતો. એક દિવસે હું સીડીઓ ઉપર ચડતા જઈ રહી હતી ત્યારે ચક્કર આવ્યા અને હું લપસીને નીચે આવી ગઈ. સારું થયું કે વધારે સીડીઓ પર હાજર નહોતી, તેથી બચી ગઈ. નણંદે તરત મોઢા પર પાણીના છાંટા માર્યા અને મને જગાડી. તે સમયે સાસુ પોતાની નણંદના ઘરે ગઈ હતી અને બાળકો સ્કૂલમાં હતા. જ્યારે મને હોશ આવ્યો તો ફરી ચક્કર આવવા લાગ્યા. નણંદ મને પકડીને રૂમમાં લઈ આવી. સાસુ અને પતિને ફોન કર્યો, કેમ કે હું બિલકુલ બેહોશ હતી અને તે ગભરાઈ ગઈ હતી. જ્યારે ડૉક્ટર આવ્યા તો ખબર પડી કે હું ગર્ભવતી છું. મને લાગ્યું કે સાસુ અને નણંદ ખુશ થશે, પણ તે ખુશ થવાને બદલે કહેવા લાગી, હજી લગ્નને સમય જ કેટલો થયો છે. તેમના આ ચૂપતા સવાલે મને તોડી નાખી હતી. પતિ નજર ચોરવીને ઓફિસ ચાલ્યા ગયા અને હું નિઢાળ થઈને સોફા પર બેઠી રહી ગઈ. સાસુ અને નણંદની વાતોએ મને પરેશાન કરી દીધી. આટલી પણ શું જલ્દી હતી? લગ્નને થોડો સમય તો થવા દેતી. સાસુના કહેવા પર હું કોઈ પણ ભૂલ વિના શર્મિંદા થઈને બેસી ગઈ હતી. ત્યારે નણંદ કહેવા લાગી, મને 2 વર્ષ પછી દીકરો થયો હતો. તે દરમિયાન અમે ખૂબ મજા કરી હતી, ફર્યા હતા, હર્યા હતા, દરેક ઈચ્છા પૂરી કરી હતી. અને આટલી જલ્દી બાળક થઈ જવું ખૂબ મુશ્કેલીઓ પેદા કરે છે. તું એવું કર, તેને ખતમ કરાવી દે. નણંદના કહેવા પર હું હેરાનીથી તેમને જોતી રહી ગઈ. મારા બસ નહોતું ચાલતું કે તેમને આટલી સખત વાતો સંભળાવું, પણ સાસુના આદરથી હું ચૂપ રહી ગઈ કે જો બોલીશ તો તે આખો દિવસ આ વાતને ફેરવીને મારા પતિની સામે રાખશે અને અમારી દલીલ થઈ જશે. તેથી હું શાંત થઈ ગઈ. પતિ સાંજે આવ્યા તો મીઠાઈ લાવ્યા હતા. બધાએ ખાધી, પણ કોઈએ ખુશીથી નહોતી ખાધી, સિવાય અમારા બંનેના. પતિનો વ્યવહાર પહેલાં કરતાં સારો થઈ ગયો હતો. શું થયું? આજે નાસ્તો નથી બનાવ્યો? સવારના 10 વાગી રહ્યા છે. હું કમજોરી અને ચક્કરમાં આવી જવાના કારણે રસોડામાં નહોતી જઈ શકી. તો નણંદ અને સાસુ ગુસ્સાથી મારા રૂમમાં ચાલી આવી. તે દર વખતે મારા પર ગુસ્સો કાઢતી હતી. ક્યારેક તો હું હેરાન થઈ હતી કે મને સમજે છે શું હું કોઈ રમકડું છું? તે જ્યારે ઈચ્છે તે મને મારે અને જ્યારે ઈચ્છે સારો વ્યવહાર અપનાવી લે. મારી તબિયત સારી નહોતી, તેથી હું રસોડામાં ન ગઈ. મેં નાનો જવાબ આપ્યો અને ધાબળો ઓઢીને સૂઈ ગઈ. તો સાસુએ ગુસ્સાભરી નજરોથી મારા પતિને જોયા. ત્યારે જ મારા પતિ કહેવા લાગ્યા, ઊભી થા, બધાને નાસ્તો બનાવીને આપ, પછી આરામ કરતી રહેજે. તેમણે કહ્યું તો મેં ગુસ્સાથી ઘૂર્યું, પણ તેમને એટલી પરવા નહોતી કે મારી તબિયત સારી નથી અને અહીં કામ નથી કરી શકતી. હું પતિના વારંવાર કહેવા પર રસોડામાં તો આવી ગઈ હતી, પણ ઊભી રહીને મારી હાલત ખરાબ થઈ રહી હતી. હું હઠેલો બનીને ઊભી રહી ગઈ.
કેમ કે જો નાસ્તો ન બનાવતી તો ઘરમાં અજીબ તોફાન આવી જતું. સાસુ અને નણંદ વાસણો પટકી પટકીને રાખતી અને ફાલતુમાં તમાશો બની જતો. આ જ વિચારીને હું રસોડામાં આવી ગઈ. અહીં ઊભી રહીને ચક્કર આવ્યા અને તવાનો બધો તેલ મારા પગ પર પડી ગયો. હું ઊંચા અવાજમાં ચીસો પાડવા લાગી. બળતરાના કારણે ખરાબ હાલત હતી. સાસુ અને નણંદ સામે બેઠી હતી, પણ ઉઠીને મને જોવા પણ ન આવી. પતિ જે પોતાના રૂમમાં હતા તે મારી ચીખ સાંભળીને તરત દોડતા આવ્યા અને કહેવા લાગ્યા કે શું થયું છે. હું રડતા રડતા કહેવા લાગી કે મારા પર તેલ પડી ગયું. ત્યારે જ પતિએ મને ઉઠાવી અને ખુરશી પર બેસાડી. હું હજી રડી પણ રહી હતી. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. સારી રીતે સારવાર થઈ, પણ હવે હું વધારે ચાલી નહોતી શકતી. ખૂબ પરેશાની થઈ રહી હતી. થોડા દિવસ પછી નણંદે પાછું જતું રહેવાનું હતું. આ ખુશીની ખબર સાંભળીને હું સમાતી નહોતી, કેમ કે તે જ અમારા બંનેની લડાઈનું કારણ બનતી હતી. નહીં તો મારી સાસુ એટલી ખરાબ સ્ત્રી નહોતી. આ મને હવે અંદાજ આવી રહ્યો હતો કે ફક્ત નણંદની વાતોમાં જ આવી જતી હતી. આખરે તે તેમની દીકરી હતી. તે તેમની વાત ક્યારેય નહોતી ટાળતી. અને ખબર નહીં નણંદને મારાથી શું પરેશાની હતી કે તે હંમેશા મારા માટે ઝાડ બનાવતી રહેતી હતી અને સાસુને પણ પોતાની સાથે લગાવેલી રાખતી હતી. જો તમારી પરવાનગી હોય તો હું આજે માતા તરફ જતી રહું. પગ બળ્યાના 2 દિવસ પછી મેં પતિ પાસે પરવાનગી માંગી તો તે પહેલાં તો મને જોતા રહ્યા. પછી અજીબ લહેજામાં બોલ્યા, મને શા માટે પૂછી રહી છો? માજીને પૂછ, તે પરવાનગી આપી તે તો જતી રહેજે. તેમના આજે વ્યવહાર પર હેરાન થતાં હું સાસુના રૂમમાં ચાલી ગઈ. મેં તેમનો દરવાજો ખખડાવ્યો તો ખૂબ વાર પછી અંદરથી અવાજ આવ્યો કે અંદર આવી જા. તે મને જોઈને થોડી હેરાન થઈ. આંટી, ખરેખર માતાની તબિયત સારી નથી. આજે ઘરે પાછી જવા માગું છું, મેં કહ્યું. તો સાસુએ એક નજર ફેર મને જોઈ. કેટલા દિવસ માટે જઈ રહી છો? તેમના આ સવાલ પર મને શાંતિ થઈ. સારું છે, જવા તો દેશે. જી, ફક્ત 1 દિવસ માટે જઈ રહી છું, મેં કહ્યું. તો સાસુ કહેવા લાગી, બધું બરાબર છે, 2-3 દિવસ માટે જતી રહે, આરામથી માતાની દેખભાળ કર. દીકરીઓનો બીજો શું ફાયદો? માતા આજ દિવસ માટે તો દીકરીઓને પેદા કરે છે કે કાલે તે તેમનો સહારો બની જાય, તેમની દેખભાળ કરે અને આરામથી આવી જજે. કોઈ જલ્દી નથી. જ્યારે તારી માતાની તબિયત સારી થઈ જાય તો આવી જજે. અમારી તરફથી કોઈ ના નહીં પાડે. પહેલીવાર સાસુના મોઢેથી આવી વાતો સાંભળીને હું હેરાન રહી ગઈ હતી. તેમની વાતો અને કાન પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે હું આ સાંભળી રહી છું અને આ કહેવાવાળી કોઈ બીજી નહીં, મારી સાસુ છે. હું હજી મોઢું ખોલીને ઊભી હતી ત્યારે મારી સાસુએ આગળ વધીને મારું મોઢું બંધ કર્યું અને કહેવા લાગી કે જા, 2 દિવસ રહે કે 3 દિવસ તારી મરજી છે, પણ જેવી મારી દીકરી ઘરે પાછી જાય તરત જ આવી જજે. મારાથી આ ઘરના કામ નથી થતા. પોતાની માતાનું ધ્યાન રાખ. જઈને તેમની દેખભાળ કર. પોતાના ઘરનું ધ્યાન રાખ. બસ એક વાત ધ્યાન રાખજે, મારી દીકરીના ગયા પહેલાં આવી જજે, કેમ કે હું મારા ઘરના કામ નથી કરી શકતી. તું જુએ તો છે ને કે હું કેટલી વૃદ્ધ થઈ ચૂકી છું. મારાથી આ કામ બામ નથી થતા. તે આટલા પ્રેમભર્યા લહેજામાં બોલી રહી હતી કે પહેલાં તો મને વિશ્વાસ જ ન આવ્યો. પછી ખુશ થતાં હું પોતાના રૂમમાં આવી ગઈ. પતિએ મને આટલી ખુશ જોઈ તો સમજી ગયા કે પરમિશન મળી ગઈ છે. જ્યારથી લગ્ન થયા હતા પહેલી વાર હું રહેવા જઈ રહી હતી. સારું, આ થોડા પૈસા છે, આંટીને આપી દેજે. મારા પતિએ 10,000 મને આપતા કહ્યું તો મને આશ્ચર્ય થયું કે તે મારી માતાને પૈસા શા માટે આપી રહ્યા છે. આ પૈસા કઈ વસ્તુના છે? મેં સવાલ કર્યા તો તે જવાબ આપ્યા વિના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા. મેં ફરીથી સવાલ કર્યો કે આ પૈસા કઈ વસ્તુના છે? તો પતિએ નફરતથી જોયું. આ તારા ભાઈએ મોકલ્યા છે. 20,000 હતા. 10,000ની મને જરૂર હતી તો મેં મારી પાસે રાખી લીધા. જેવા આવશે તો આપી દઈશ. પતિની વાત સાંભળીને મને ચિંતા થઈ, કેમ કે ઘરનો ખર્ચ 10,000માં ચલાવવો કોઈ આસાન કામ નહોતું. હું તેમને કહેવા માંગતી હતી પણ કહી ન શકી. અલમારીમાંથી મેં લગ્નના પૈસા ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો હેરાનીનો ખૂબ મોટો આંચકો લાગ્યો. ત્યાં પૈસા નહોતા. રોહિત, તમે અહીંથી પૈસા ઉઠાવ્યા છે? હું પરેશાન થઈને આવી તો મારા પતિ કહેવા લાગ્યા કે હા, માતાએ માગ્યા હતા તો મેં ઉઠાવીને આપી દીધા. તને શા માટે જરૂર છે? એમ પણ આજે તને કેવી રીતે ખ્યાલ આવ્યો? માતાને જરૂર હતી તો મેં તેમને આપી દીધા. તે મારો સવાલ ઉલટો મારા પર ગુસ્સો કરતા બોલ્યા તો હું નામાં માથું હલાવતી રહી. તે મારા લગ્નની ગિફ્ટના પૈસા હતા અને મારા હતા. તમે કેવી રીતે તમારી માતાને આપી દીધા? મેં ગુસ્સાથી કહ્યું તો મારા પતિ નારાજગીથી મને જોવા લાગ્યા. તો શું થયું? ઘરના પૈસા હતા, ઘરના કામોમાં લાગ્યા છે. આટલું ઓવર રિએક્ટ શા માટે કરી રહી છો? જા, પોતાનું કામ કર અને આગળથી મારી સાથે આ લહેજામાં વાત ન કરતી, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. શું તારા માટે તે પૈસા એટલા જરૂરી હતા કે તું મારી સાથે મોઢું ચલાવી રહી છો? ફક્ત થોડા પૈસા જ તો હતા. તે બદતમીજીથી બોલ્યા અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. મને સમજમાં નહોતું આવી રહ્યું કે હું માતાને શું જવાબ આપીશ. પાછલા મહિને
જે પગાર મળ્યો હતો. મેં તેમાંથી 10,000 ઉઠાવ્યા અને માતાને પૂરા 20,000 કરીને આપ્યા. હું મારો બેગ લઈને ઘરથી નીકળવા લાગી તો નણંદ મને જોવા લાગી અને એક ચાલાક મુસ્કાન સાથે હસી. મને તેની મુસ્કાન અજીબ લાગી પણ મેં નજરઅંદાજ કરી દીધું. તેણે કહ્યું કે ભાભી જલ્દી આવી જજે. એવું ન થાય કે ઘરમાં કોઈ પરેશાની થઈ જાય અને એમ પણ માતાને કોઈ કામ કરવાની આદત નથી, તેથી મારા ગયા પહેલાં પાછી આવી જજે, જેથી તેમને કોઈ પરેશાની ન થાય. મને તેના લહેજામાં કંઈક અજીબ લાગ્યું હતું પણ મેં વધારે ધ્યાન ન આપ્યું. જી હું જલ્દી આવી જઈશ, તમે ફિકર ન કરો. તમારા ગયા પહેલાં હું અહીં પાછી આવી જઈશ. તે મને જોઈને હસી અને હું ત્યાંથી નીકળતી ચાલી ગઈ. મેં માતાને તે પૈસા આપ્યા તો માતા ખુશ થઈ ગયા અને પોતાના જમાઈને સારું સારું કહેવા લાગી. મેં હજુ સુધી તેમના કાળા કારનામાઓ વિશે માતાને કંઈ નહોતું જણાવ્યું. એમ તો સ્નેહા, તારા લગ્ન અને રિસેપ્શનના કપડાં ખૂબ સુંદર હતા. તારી સાસુએ જણાવ્યું હશે કે ક્યાંથી લીધા હતા. મારી પિતરાઈ બહેન પ્રિયા ખુશ થતાં પૂછવા લાગી તો મારા ચહેરા પર શાંતિ છવાઈ ગઈ, કેમ કે આજ સુધી મારાથી તે કપડાં વિશે કોઈએ નહોતું પૂછ્યું. એમ તો દીદી, જે તમે રિસેપ્શનની સવારમાં સૂટ પહેર્યો હતો તે તમે મને એક દિવસ માટે આપી શકો છો. અમારી પાર્ટી છે, હું પહેરીને જવા માગું છું. જ્યારે મારી પિતરાઈ બહેન શ્રેયાએ કહ્યું તો હું શાંત થઈ ગઈ. સમજમાં નહોતું આવી રહ્યું કે તેને શું જવાબ આપું, કેમ કે તે સૂટ તો ભાડાના હતા. ફક્ત લગ્ન અને રિસેપ્શનવાળા નહીં પણ તેમના ઘરે આવેલા જેટલા પણ સૂટ હતા તે બધા મારી સાસુએ ભાડે લીધા હતા. ફક્ત લોકોને બતાવવા માટે તેમણે ભાડું ભર્યું હતું. જેવા ફંક્શન થયા તે પાછા આપીને આવી ગઈ હતી. મને તો શાંતિથી અને સારી રીતે પહેરવા પણ નહોતા દીધા. ખરેખર વાત એ છે કે તે સૂટ ડ્રાય ક્લીન માટે ગયા છે, હજી સુધી પાછા નથી આવ્યા. જ્યારે આવશે તો તારા જીજાજી સાથે વાત કરીશ, તે તારા ઘરે પહોંચાડી દેશે. પાર્ટી ક્યારે છે? મેં સવાલ કર્યો તો શ્રેયા ઉદાસ થઈને કહેવા લાગી કે પાર્ટી તો કાલે છે. સારું છે તો હું પોતાનો કોઈ સૂટ પહેરી લઈશ, પણ તમારા બધા સૂટ ખૂબ સુંદર હતા. હું જણાવી નથી શકતી. દરેક જણ તમારા સૂટોની તારીફ કરી રહ્યા હતા. તે વારંવાર તારીફ કરતા બોલી તો હું મોઢું બનાવીને રહી ગઈ, કેમ કે મને વારંવાર મારી સાસુની તે હરકતો યાદ આવી રહી હતી જે હું યાદ કરવા નહોતી માંગતી. તારી સાસુનો વ્યવહાર તારી સાથે સારો તો છે ને? અચાનક માતાએ સવાલ કર્યો તો હું જે પાણી પી રહી હતી મને ફંદો લાગ્યો અને હું જોર જોરથી ખાંસવા લાગી. માતાએ આગળ વધીને મારી કમર થપથપાવી અને કહેવા લાગી, બધું બરાબર તો છે, તું પરેશાન લાગી રહી છે? માતાએ પૂછ્યું તો મેં જલ્દીથી પોતાની આંખોમાંથી આંસુ સાફ કર્યા અને મોઢું ધોતા બોલી, માં, બધા ખૂબ સારા છે. નણંદનો વ્યવહાર થોડો અજીબ છે પણ તેણે પણ થોડા સમય પછી ઘરે પાછું જતું રહેવાનું છે. આ પછી તો સાસુ અને હું જ ઘરે હશું. મારી સાસુ ખૂબ સારી છે, મારું ખૂબ ધ્યાન રાખે છે અને પતિ પણ મને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી થવા દેતા. બધા લોકો ખૂબ સારા છે. મને કોઈનાથી કોઈ ફરિયાદ નથી. રહી વાત નણંદની તો તે પોતાના ઘરની છે અને થોડા સમય પછી જતી રહેશે. મેં કહ્યું તો માતા કહેવા લાગી કે સાસુની સાથે બનાવીને રાખ, તેમનું ધ્યાન રાખજે. જેમ તારી સગી માતા હોય તેમને ક્યારેય કોઈ વસ્તુની ફરિયાદ ન થવા દેતી. તે તારી સાસુ છે, તેમને બિલકુલ પોતાની માતા માનીને ચાલજે. ક્યારેય તેમની સાથે ખરાબ વ્યવહાર ન અપનાવતી, નહીં તો તારો પતિ પણ તારાથી નારાજ થઈ જશે. માતાનું પ્રવચન શરૂ થઈ ચૂક્યું હતું જે મને જરા પણ સારું નહોતું લાગતું. તે દર વખતે સાસરાવાળાની દેખભાળ કરવાના પ્રવચનો આપતી રહેતી હતી જે મને બિલકુલ પણ પસંદ નહોતા. હું માતાની વાતો સાંભળતી રહી પણ મારું બધું ધ્યાન ખાવાનું બનાવવામાં હતું. આજે સાંજે મારા પતિ ખાવા પર આવવાના હતા. માતાએ તે હિસાબે તૈયારી કરી હતી. તમે કયા સમયે આવશો? માતા અને હું તમારી રાહ જોઈ રહ્યા છીએ. રાતના 9 વાગ્યે ભૂખથી નિઢાળ થઈને મેં પતિને કોલ કરી તો તે કહેવા લાગ્યા કે મેં ખાવાનું ખાઈ લીધું છે, બસ કાલે જ્યારે હું તને લેવા આવીશ તો ત્યારે ખાઈ લઈશ. આંટીને કહેજે કે પરેશાન ન થાય. પતિના સ્પષ્ટ અંદાજ પર હું હેરાન થવાને બદલે શાંતિમાં થઈ ગઈ. માતાને કહી દીધું કે તે નથી આવી રહ્યા. ફાલતુમાં જ અમે તેમને વજરથી આટલી વાર ભૂખ્યા રહ્યા. મને તો ગુસ્સો આવી રહ્યો હતો પણ માતાને જમાઈની ચિંતા સતાવી રહી હતી. 2 દિવસ શાંતિથી વીત્યા પણ હજી બેચેની હતી. મને લાગતું હતું કે મારે ઘરે પાછું જતું રહેવું જોઈએ. મેં મારી માતાને કહ્યું કે માં, મારે મારા ઘરે પાછું જવું છે. તો તે બોલી, ઠીક છે બેટા, જેવી તારી મરજી. હું રોહિતને આજે સાંજે જમવા માટે બોલાવી લઉં છું. મેં કહ્યું ઠીક છે. રાતે મારા પતિ ઘરે આવ્યા અને ખાવાનું વગેરે ખાધું અને મને લઈને ચાલ્યા ગયા. તે દિવસે હું ઘરે પાછી આવી તો રૂમ ખૂબ સાફ સુથરો હતો. મને મહેસૂસ થયું જાણે કોઈ સફાઈ કરતું રહ્યું હોય. મેં વિચાર્યું કે સાસુ અને નણંદ આવતી હશે તો તે જ સફાઈ કરીને ગઈ હશે. જ્યારે સાસુ આવી તો મેં પૂછ્યું કે નણંદ ક્યાં છે? તો તે કહેવા લાગી કે તે તો 2 દિવસ પહેલાં જ તારા જતાં જ ઘરથી ચાલી ગઈ હતી. તેની સાસુની તબિયત ખરાબ હતી
આ સાંભળીને મેં અફસોસ કર્યો અને તેની સાસુની તબિયત વિશે પૂછ્યું તો મારી સાસુએ જણાવ્યું કે હવે તે સારી છે, તેમનું બીપી હાઈ થઈ ગયું હતું. હું શાંતિમાં હતી. રાતે જ્યારે પતિ ઘરે પાછા આવ્યા તો તે અલમારી સેટ કરવાનો નિર્ણય કર્યો. પતિના ઘણા કપડાં ભેગા થઈ ચૂક્યા હતા, તે ઇસ્ત્રી કરવાના હતા. મેં બધા કાઢ્યા અને વારાફરતી ઇસ્ત્રી કરતા અલમારીમાં ટાંગવા લાગી, પણ ત્યારે જ મારી નજર અલમારીના તે ખાના પર પડી જેમાં મારા કપડાં પડ્યા રહેતા હતા. ત્યાં કપડાં તે હિસાબે નહોતા પડ્યા જેમ હું રાખતી ગઈ હતી. મેં બધા કપડાં કાઢ્યા અને ફરીથી સેટ કરીને રાખવા લાગી. લોકર જલ્દીમાં ખુલ્લું રહી ગયું હતું કે મારા પાછળ કોઈએ ખોલ્યું હતું. હું અંદાજ નહોતી લગાવી શકતી. જલ્દીથી લોકર ખોલ્યું અને ઘરેણાં જોવા માટે જેવી ચાવી ફેરવી મારા મોઢેથી ચીક નીકળી ગઈ, કેમ કે ત્યાં ઘરેણાં નહોતા. મેં પતિને બોલાવ્યા, તે દોડીને આવ્યા. જોયું તો ઘરેણાં ગાયબ હતા. મને તે દિવસની વાત યાદ આવવા લાગી જ્યારે સાસુએ નણંદને કહ્યું હતું કે તું ખૂબ જલ્દીથી તેને સોનાના ઘરેણાં બનાવડીને આપવાની છે. તે દિવસે મને વિશ્વાસ થઈ ગયો હતો કે મારી સાસુ મારા ઘરેણાંને આખા પાછા કરવાની છે. હું એટલે જ તો લોક લગાવીને ગઈ હતી. એક ચાવી મારી પાસે હતી અને બીજી મારા પતિ પાસે. કદાચ તેમની પાસે જે ચાવી હતી સાસુએ તે જ ઉઠાવીને ઘરેણાં પોતાની પાસે રાખી લીધા હતા. ઘરેણાં ક્યાં ગયા? તે અહીં જ રાખ્યા જ હતા શું? પતિએ પરેશાન થઈને પૂછ્યું. મેં તરત આમાં માથું હલાવ્યું. જી હા, મેં મારી હાથેથી અહીં જ રાખ્યા હતા. હું રડવા લાગી. ત્યારે પતિ કહેવા લાગ્યા, ક્યાંક તે ઘરેણાં પોતાની માતાને ઘરે તો નથી રખાવી દીધા? તે દિવસે તું કઈ રહી પણ હતી. જ્યારે પતિએ આ વાત કહી તો મેં તેમને ઘૂર્યા. નહીં, મેં તમારા સામે તે ઘરેણાં અહીં જ રાખ્યા હતા. અમારા બંને વચ્ચે એટલી દલીલ થઈ કે શોર સાંભળીને સાસુ રૂમમાં આવી ગઈ. શું થયું છે? તમે બંને શા માટે લડી રહ્યા છો? તે કંઈ પણ વિચાર્યા વિના બોલવા લાગી. તો મેં જલ્દીથી સાડીનો પાલવ ઠીક કરવાનું શરૂ કર્યું. ખરેખર આંટી, મારા ઘરેણાં અહીં રાખ્યા હતા, તે હવે નથી. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મેં કહ્યું તો મારી સાસુ ઉલટું મારા પર ગુસ્સો કરવા લાગી. તે જ ક્યાંક આઘા પાછા કર્યા હશે. ક્યાંક પોતાની તે ગરીબ માતાને તો નથી આપી આવી. હમણાં તું ગઈ હતી તો લઈને તો નહોતી ગઈ ને? તેમની આ વાતો મને ખૂબ ખરાબ લાગી. તે કેટલી આસાનીથી કહી રહી હતી. મારી માતા એટલી પણ ગરીબ નહોતી આંટી. એવું નથી, મેં પોતે અહીં જ રાખ્યા હતા. ક્યાંક તમે તો નથી ઉઠાવ્યા? તે દિવસે પણ તો તમે કહી રહી હતી કે ઘરેણાં તમારી પાસે રખાવી દઉં. મેં સાસુને જવાબ આપ્યો તો પતિએ ગુસ્સાથી મને ઘૂર્યું. તું મારી માતા પર આરોપ લગાવી રહી છો. તે પણ તે કંગનો માટે. પતિએ કહ્યું તો મેં ગુસ્સાથી બોલી કીધું કે જી હા, તે કંગન મારા માટે ખૂબ જરૂરી છે, કેમ કે તે કંગન ખૂબ જૂના હતા અને હું તેમને મારી માતાને પાછા આપી દેવા માંગતી હતી, કેમ કે તેના પર હું પોતાનો હક નહોતી સમજતી. તે મારી માતાએ પોતાની વહુ માટે બચાવીને રાખ્યા હતા. તેમણે પોતાના બધા ઘરેણાં વેચી દીધા હતા. મેં રડતા કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારી માતા પર આરોપ લગાવવાની? પતિએ આગળ વધીને મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી તો હું હેરાનીથી તેને જોતી રહી ગઈ. લગ્ન પછી પહેલીવાર તેણે મારા પર હાથ ઉઠાવ્યો હતો. હું કેવી રીતે વિશ્વાસ કરું કે તેમણે મને થપ્પડ મારી છે, જેનાથી તે દિવસ રાત પ્રેમનો ઇજાર કરતા થાકતા નહોતા. દીકરા, હું શા માટે તારી પત્નીના કંગન ઉઠાવીશ? સાસુએ ઉદાસ થઈને કહ્યું. આણે પોતે જ ક્યાંક આઘા પાછા કર્યા હશે. મારી સાસુએ મારા પર આરોપ લગાવ્યો તો હું તેમની એક્ટિંગ જોઈને હેરાન રહી ગઈ. આંસુ નહોતા પણ તો પણ તે દુપટ્ટાથી વારંવાર પોતાની આંખો ઘસી રહી હતી, એ બતાવવા માટે કે તે આંસુ વહાવી રહી છે. મને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. સમજમાં નહોતું આવી રહ્યું કે હું કેવી રીતે સાબિત કરું કે મેં કંઈ ખોટું નથી કર્યું. તમે જ ઉઠાવ્યા છે, કેમ કે તમે પહેલા દિવસથી જ તેના પર નજર રાખી હતી. મારી માતા પાસે પણ તો તમે તે કંગનની માંગણી કરી હતી. તમે જ મારી માતાને કહ્યું હતું કે અમને ગાડી જોઈએ, પણ મારી માતા પાસે પૈસા નહોતા. મારી માતાએ ના પાડી તો તમે પૈસાની માંગણી કરી, પણ તો મારી માતાએ ઇનકાર કરી દીધો. તો પણ તમારી નજર તેમના કંગન પર પડી ગઈ અને તમે કહ્યું કે આ કંગન તમને આપી દેવામાં આવે. લગ્નના દિવસે જ તમારી નજર તેમના કંગન પર પડી ગઈ હતી. હું ગુસ્સામાં વધારે ન જ બોલી ગઈ હતી. પતિએ કંઈ વિચાર્યા વિના મને એટલો જોરથી ધક્કો માર્યો કે હું પેટભેર પડી ગઈ. મારા પેટમાં ખૂબ તેજ દર્દ ઉઠવા લાગ્યો. સાસુ ગભરાઈ ગઈ. પતિ તરત મારી તરફ વધ્યા પણ મેં તેમનો હાથ ઝટકી દીધો. તે જ બધી મુસીબતના જવાબદાર હતા. હું ઊંચા અવાજમાં રડવા લાગી. પતિએ તરત એમ્બ્યુલન્સને કોલ કરી. તે લોકો મને હોસ્પિટલ લઈ આવ્યા. દર્દથી પેટ ફાટી રહ્યું હતું. ડૉક્ટરે જણાવ્યું કે બાળક ખતમ થઈ ચૂક્યું છે. આ સાંભળીને હું વધારે ઊંચા અવાજમાં રડવા લાગી. માતા પણ ત્યાં આવી ગઈ હતી. ફોઈ પણ તેમની સાથે હતા. તે મને છુપાવવામાં લાગી હતી. દીકરી, આ બધું કેવી રીતે થયું? આ સમયે મારા પતિ મારી પાસે નહોતા. જ્યારે ફોઈએ મને સવાલ કર્યો તો હું રડતા રડતા તેમનો હાથ પકડીને રહી ગઈ. તેમણે મને ધક્કો માર્યો હતો. મેં ખરેખર ઘરેણાં નથી ઉઠાવ્યા. ઘરેણાં મારી સાસુ અને નણંદે ઉઠાવ્યા છે. મેં રડતા રડતા સ્પષ્ટ જણાવી દીધું. તો ફોઈ હેરાન રહી ગઈ. દીકરી, વિચારીને બતાવ, તે ક્યાંક બીજી જગ્યાએ તો નથી રાખ્યા ને?
ફોઈએ કહ્યું તો હું ફક્ત નામાં માથું હલાવતી રહી. મેં મારા આજ હાથથી તે ઘરેણાં લોકરમાં રાખ્યા હતા. જ્યારે હું મારા પિયર ગઈ હતી તો તે ઘરેણાં ત્યાં હતા અને ત્યારે જ જ્યારે હું પાછી આવી તો ત્યાં નહોતા. હું આ કહેતા રડવા લાગી. હજી અમારા બંને વચ્ચે દલીલ ચાલી રહી હતી ત્યારે મારા પતિ ત્યાં ચાલી આવ્યા. તેમની સાથે મારી સાસુ અને નણંદ પણ હતી. નણંદ ખાસ મારા માટે સૂપ બનાવીને લાવી હતી. તે ફાલતુમાં મારી દેખભાળ કરી રહી હતી, જ્યારે કે મારી આ તબિયતની પાછળ પણ તેનો જ હાથ હતો. તે મને જરા પણ સારી નહોતી લાગી રહી, પણ હું શાંતિથી સૂતી રહી. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. ત્યારે જ મારા પતિની નજર મારી નણંદના હાથો પર પડી. આ કંગન તો મારી પત્નીના છે. મારા પતિએ ચીસ પાડતા કહ્યું તો નણંદે જલ્દીથી હાથ આગળ કરી દીધા. અરે, આ કંગન તો મારા પતિએ મને એનિવર્સરી પર ગિફ્ટ કર્યા છે. ત્યારે જ તો હું આજે પહેરીને આવી છું. જો કેટલા સુંદર છે ને. મારી નણંદ જૂઠું બોલતા કહેવા લાગી. પતિએ જલ્દીથી મોબાઈલમાં લગ્નની તસવીરો શોધવાનું શરૂ કરી દીધું. પછી કંગન પર ઝૂમ કરીને જોયું તો પોતાની બહેનને ગુસ્સાથી ઘૂરવા લાગ્યા. સાચે સાચું બતાવ, આ કંગન કોના છે? નહીં તો હમણાં ને હમણાં હું તારા પતિને ફોન કરીને પૂછીશ કે આ કંગન કોના છે, અને જો તેણે આ ખરીદ્યા છે તો રસીદ તો તેની પાસે હશે. પહેલીવાર પતિએ મારો સાથ આપતા કહ્યું હતું તો મારી આંખો ભીની થવા લાગી. તું મારી દીકરીને ચોર કરી રહ્યો છે. સાસુ વચ્ચે આવી પડી અને ઊંચા અવાજમાં ચીસો પાડવા લાગી. તો મેં પતિને ચૂપ રહેવાનો ઇશારો કર્યો, પણ તે સચ્ચાઈ જાણવા માટે મારાથી પણ વધારે પરેશાન હતા. ઠીક છે, તું આ રીતે નહીં બતાવે. હમણાં જ હું તારા પતિને ફોન કરું છું. મારા પતિએ મોબાઈલ ઉઠાવતા કહ્યું તો નણંદ તરત સામે આવી ગઈ. મારા પતિને કોલ ન કર, હું બધું બતાવું છું. આ કંગન તો મને માતાએ આપ્યા હતા. તે બધો આરોપ પોતાની માતા પર નાખતા બોલી. મારી સાસુ કંઈ બોલી નહીં, પણ શર્મિંદા થઈને ઊભી રહી ગઈ. ભલે મારી દીકરી પહેરે કે વહુ, તો એક જ વાત છે ને. તે કમજોર સફાઈ આપવા લાગી તો પતિ ગુસ્સાથી તે બંનેને ઘૂરતા રહ્યા. અત્યાર સુધી મારી પત્ની જે કહેતી આવી હતી તે સાચું હતું. હું તેને જ ખોટો કહેતો રહ્યો, પણ હવે મને ખબર પડી કે તે સાચી અને તમે લોકો જૂઠા હતા. મારા પતિ ગુસ્સામાં આગની જેમ સળગી રહ્યા હતા. તે ગુસ્સાથી હોસ્પિટલના તે રૂમમાંથી નીકળતા ચાલ્યા ગયા. સાસુ રડતા રડતા નીચે બેસી ગઈ. નણંદે ત્યાંથી જવામાં જ પોતાની ભલાઈ સમજી, કેમ કે ભાઈની નજરમાં તે ચોર સાબિત થઈ ચૂકી હતી. જો તું મને માફ કરી દે, તું માફ કરી દઈશ તો તારો પતિ પણ મને માફ કરી દેશે. એક સામાન્ય કંગન તો છે. તે રડતા બોલી. તો મેં તેને માફ કરી દીધા, જ્યારે કે માફ કરવાનું દિલ નહોતું થઈ રહ્યું, કેમ કે તેમણે મારી માતા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો અને તે પણ જૂઠો. હજી તે રડી રહી હતી ત્યારે મારા પતિ ફરીથી આવ્યા અને જલ્દીથી કહેવા લાગ્યા કે જલ્દીથી તૈયારી કરી લો, અમે ઘરે જઈ રહ્યા છીએ. અને માં, આના માટે હું તમને આખી જિંદગી માફ નહીં કરું. તમે મારી નજરોમાં પડી ગયા છો. મારા પતિ નફરતથી બોલ્યા. મારો હાથ પકડ્યો અને ઘરે લઈ આવ્યા. અત્યાર સુધી પોતાની બધી સેલરી તે પોતાની માતાને આપતા આવ્યા હતા, પણ હવે તે મને આપવા લાગ્યા. બીજા દિવસે તબિયત ખરાબ હોવાના કારણે હું મારા ઘરે આવી ગઈ હતી. માતા મારું ધ્યાન રાખી રહી હતી. મને અહીં આવ્યાને 2 દિવસ થયા હતા, તો એક દિવસ ફોઈ મારી તબિયત પૂછવા ચાલી આવી. હું ખુશ થઈને તેમને મળી. ઘણીવાર સુધી તે મને હિંમત આપતી રહી અને મને જણાવ્યું કે અમે બંને જોડિયા ભાઈ બહેન હતા. હું લગભગ 6 વર્ષની હતી જ્યારે માતા પિતા આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. ત્યારે મારો જોડિયા ભાઈ મારા બાપની જેમ મારું ધ્યાન રાખતો હતો. ફોઈએ પોતાની વાત શરૂ કરી તો મેં આશ્ચર્ય થયું. તે અચાનક આ વાતો વિશે મને શા માટે જણાવી રહી હતી, જ્યારે કે અમારામાંથી કોઈને પણ તેમના વિશે તેમને નહોતું પૂછ્યું. તેણે દિવસ રાત મહેનત કરી, 2 જગ્યાએ કામ કર્યું, ભણવા પર ધ્યાન આપ્યું, ઘર બનાવ્યું, મારા લગ્નમાં કોઈ વસ્તુની કમી ન છોડી. અને છેલ્લા સમયે હું સામાન્ય વાત પર તેનાથી નારાજ થઈ ગઈ અને તેને છેલ્લી વાર જોઈ પણ ન શકી. જ્યારે તેમણે આ કહ્યું તો હું હેરાન થઈને તેમની તરફ જોવા લાગી. ફોઈ, તમે અમારાથી નારાજ શા માટે હતા? આખરે પિતાજીએ એવું શું કર્યું હતું કે તમે ક્યારેય સીધા મોઢે ન માતા સાથે વાત કરી અને ન મારા પિતાજી સાથે? મારા સવાલ પર ફોઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ખરેખર મારી સાસુ ઈચ્છતી હતી કે મારી નણંદના લગ્ન મારા ભાઈ સાથે થઈ જાય અને તે ઘર જમાઈ બની જાય, પણ મારો ભાઈ કોઈ પણ રીતે એ વસ્તુ માટે રાજી નહોતો થઈ રહ્યો. તે મારી નણંદ સાથે લગ્ન તો કરી લેતો, પણ ઘર જમાઈ બનવું તે કોઈ પણ રીતે નહોતો અપનાવી શકતો. મેં તેનાથી જબરદસ્તી કરી અને કહ્યું કે જો તેણે મારું કહેવું ન માન્યું તો હું આખી જિંદગી માટે તેનાથી બધા સંબંધો તોડી નાખીશ. તેણે કહ્યું, જેવી મારી મરજી. હું ગુસ્સે થઈ ગઈ અને ઘણા વર્ષો સુધી તેણે મારી સાથે કોઈ વાત ન કરી. તેણે પોતાની પસંદથી લગ્ન કરી લીધા. તારી માતા મને જરા પણ સારી નહોતી લાગતી. જ્યારે ફોઈએ હસતા હસતા પોતાની વાત કહી તો અમે પણ હસી પડ્યા. આ ઘર પર હું હક નથી રાખતી. હું આ ઘર તારા નામે કરી રહી છું. આના પર તમારા લોકોનો હક છે. મારા ભાઈએ તો મને આ ઘરનો હિસ્સો આપી દીધો હતો. જ્યારે તેમણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો તો અમે બધા હેરાન રહી ગયા. મતલબ કે આ ઘર હવે ફોઈના નામ પર નહોતું,
અમે નહોતા જાણતા કે પિતાજીએ તો ખૂબ પહેલાં જ ભોઈને તેમનો હિસ્સો આપી દીધો હતો અને એમ પણ આ જમીનમાં તેમનો હિસ્સો નહોતો બનતો, કેમ કે આ મારા પિતાજીએ પોતાના પૈસાથી બનાવ્યું હતું, નહીં કે તેમને આ વારસામાં મળ્યું હતું. આ મારી નણંદના સંબંધ પહેલાંની વાત છે. જ્યારે મારા પતિને કેન્સર થયું તો મારા ભાઈએ તેમની સારવાર માટે પોતાની જમાપૂંજી લગાવી દીધી. તે મારા પતિની સારવાર માટે લોકો પાસેથી પૈસા ઉધાર લેવા પણ રાજી થઈ ગયો હતો. હું તો પણ તેનો અહેસાસ ન ઉતારી શકી. તે ખૂબ સારો હતો, પણ હું ક્યારેય તેના માટે સારી બહેન સાબિત ન થઈ. ફોઈ રડતા રડતા બોલ્યા. ઘરના દસ્તાવેજો મારા હાથમાં પકડાવી દીધા અને ત્યાંથી ઉઠીને ચાલી ગયા. અમે ફોઈને ખૂબ રોક્યા, પણ તેમણે અમારી એક વાત ન સાંભળી. પિતાજીએ ફોઈના કહેવા પર જ આ ઘર તેમના નામે કર્યું હતું, કેમ કે અમારા દાદાનું ખાનદાની ઘર તે વેચીને પોતાના કારોબારમાં લગાવી ચૂક્યા હતા. તેમાં તો ફોઈનો હિસ્સો બનતો હતો, પણ તેમણે ભાઈને માફ કરી દીધો હતો, અને જેથી તે પોતાના પગ પર ઊભો થઈ શકે. આ એક સામાન્ય વાત હતી, પણ હું આખી જિંદગી ડરતી રહી કે ખબર નહીં ફોઈ તેમને આ ઘરથી કાઢી ન મૂકે. થોડા દિવસ પોતાના ઘરમાં રહ્યા પછી હું સાસરે પાછી આવી ગઈ હતી. જેવી હું ઘરે આવી તો સાસુએ મારા પગ પકડી લીધા કે મને માફ કરી દો. મેં હંમેશા તમારું ખરાબ ઈચ્છ્યું. મેં તમારા પતિને તમારા વિરુદ્ધ ભડકાવ્યો અને તે જે રકમ લાવીને આપતો હતો તે પોતાની દીકરીને આપી દીધી. આજે તે દીકરી મારો સાથ આપવા તૈયાર નથી, જેના માટે મેં સારા અને ખરાબ પણ ફરક ન કર્યો. તેણે જ મને આ બધી સલાહો આપી હતી અને તમારાથી દૂર કરી દીધી. તે કહેતી હતી કે જો મેં તમને છૂટ આપી તો તમે મારા દીકરાને મારાથી દૂર કરી દેશો. મારો દીકરો મારી પાસે રહે તેના માટે જ મેં આ બધું કર્યું હતું. મને માફ કરી દો. હું અને મારા દીકરાની નારાજગી સહન નથી કરી શકતી. તેને કહો કે તે મને માફ કરી દે. પ્લીઝ બેટા, તું જ છે જે મને તેનાથી માફી અપાવી શકે. હું જાણું છું મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હું આગળથી આવું ક્યારેય નહીં કરું. ન તો પોતાની દીકરીની વાતોમાં આવીશ. હું તમને પોતાની દીકરીની જેમ સમજીશ. હું તમારી સાથે ક્યારેય કંઈ ખરાબ નહીં કરું. પ્લીઝ પોતાના પતિને કહો કે તે એકવાર મને માફ કરી દે. તે વારંવાર એક જ વાત દોહરાવી રહી હતી. વાત એક જ હતી, પણ પોતાના શબ્દો બદલી રહી હતી. મેં તેમને બાવડાથી પકડ્યા અને સોફા પર બેસાડી દીધા. તમે મારા માટે ખૂબ આદર રાખો છો. હું આજે જ રોહિત સાથે વાત કરું છું. તમારી ભૂલ એટલી મોટી નહોતી કે તમને આવી સજા આપવામાં આવે. મારા પતિ ઘરે પાછા આવ્યા તો મેં તેમને કહી દીધું કે પોતાની માજીને માફ કરી દો. પહેલાં તો તે માની નહોતા રહ્યા. કહેતા હતા કે માતાને આખી જિંદગી મારી બહેનના સારા અને ખરાબમાં સાથ આપ્યો. આ જ કારણ છે કે તેના સાસરાવાળા તેનાથી દૂર થઈ ચૂક્યા છે, અને હવે તું પણ આ ક્યારેય નહીં સુધરશે. હંમેશા બીજાઓની જિંદગીમાં આગ લગાવતી રહેશે, જેમ તેમણે તારી જિંદગી બરબાદ કરવાની કોશિશ કરી. પતિ ગુસ્સામાં હતા. મેં તેમને સમજાવ્યા અને સાસુના રૂમમાં લઈ આવી. બંને માતા દીકરા એકબીજાને ઘણા વર્ષો જૂની ફરિયાદો કરતા રહ્યા. પછી એકબીજાને માફ કરી દીધા. સાસુએ મને થેન્ક યુ કહ્યું. હા, તેમણે મને દીકરી નહોતી સમજી, પણ મેં તો તેમને મારી માતાનો દરજ્જો આપ્યો હતો, અને નાની મોટી ભૂલોને નજરઅંદાજ કરી દેવી જોઈએ. સંબંધો કિંમતી હોય છે. લોકોના મરી ગયા પછી ખબર પડે કે તેમનું મહત્વ શું હતું. તેથી સમય રહેતા આવા નિર્ણય કરવા જોઈએ કે પછીથી પસ્તાવું ન પડે. આજે મારી સાસુ અને હું એક ખૂબ જ ખુશીભરી જિંદગી ગુજારી રહ્યા છીએ. નણંદે અમારા બંનેમાં ફૂટ પાડવાની ખૂબ કોશિશ કરી, પણ નિષ્ફળ રહી. મેં મારી સાસુ સાથે સારો વ્યવહાર કર્યો તો બદલામાં મારી માતાને પણ મારા જેવી વહુ મળી, જે તેમનું માતાની જેમ ધ્યાન રાખે. હવે બધા લોકો પોતાની જિંદગીમાં ખૂબ ખુશ છે. ઉપરવાળો બધાને ખરાબ નજરથી બચાવી રાખે. દોસ્તો, આશા રાખું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.